એટલે મોજમાં રહેવું ન ભાવે ઘરમાં તો લોજમાં રહેવું પડે ગરમી તો હોજમાં રહેવું તલવારો બુઠી પણ ફોજમાં રહેવું ધંધો મળે કે ન મળે એની ખોજમાં રહેવું નોકરી ન મળે એટલે રોજમાં રહેવું પણ મોજમાં રહેવું બાસ પાયા ખોદો કડિયા કામ કરો કોકના બૂચ મારી દો પણ જીવનમાં શાંતિ રાખો જલસા કરો બાકી કશું છે નહીં. ડાયરામાં હું જ્યારે જઉં ત્યારે કહું છું કે 100% માણા હોય ડાયરામાં એમાં 4 પ્રકારના માણસો હોય એમાં 100% એવા માણસો હોય છે 25% એવા માણસો ડાયરામાં આવે છે કે ડાયરો સાંભળવો જ છે એ મને બહુ ગમે. 25% એવા માણસો આવે છે અહીંયા જે વિચારશું સાંભળવું ન સાંભળવું એ મને ગમે છે. 25% એવા માણસો ડાયરામાં આવે છે કે ડાયરો સાંભળવો જ નથી એ મને ગમે છે. ચોથા ખતરનાક આવે મારા દીકરા એ એવા આવે છે કે ડાયરો સાંભળવો જ નથી પણ કોઈને સાંભળવા દેવું નથી એની બીક લાગે બાકી ઓકે છે. એટલે બહુ સારું એવું ગામ છે સારો એવો સમાજ છે ને આપ બધા પ્રેમી છો આનંદી છો મજા આવી કારણ કે આ બધા આનંદ કરો છો મજા આવે શું કરવા હું બધે આવું જ કહું છું જાજો કોકના ગામમાં જે સારા માણસો બધાને કહેવાના અને કોક જનતે ખેંચીને ખબર ન પડે કમ્પ્લેટ. આ એક ભાઈ મને કે કુપા તમારી લૂક બહુ સારી છે બીજા લૂક ભૂખમાંથી આવી છે. જે વસ્તુ ભૂખમાંથી આવે ને એ ભૂખા કાઢી નાખી પણ ભૂખા મારનું સાનિધ્ય એમાં અત્યાર સુધી આપ મોડ સુધી બધા બેઠા છો એ આનંદની વાત કહેવાય. નીતિનભાઈ સાગરભાઈ પરેશભાઈ આ બધા આવી ગયા ગમન ભુવાજી બાકી છે. હું 10 મિનિટ તમારી વચમાં લઈ લઉં. 2-3 ફિલ્મો છે મારા મામલતદાર સાહેબ છે આપણા સાગરભાઈ એની ઈચ્છા છે હું વધુ જોક્સ મારા બાપુ માથે કહેતો હોઈશ કારણ કે મારા બાપુથી વિશેષ મારી માટે કોઈ છે નહીં. મને લાખ રૂપિયા મારા બાપુ રોજ અપાવે બાપુ નો હોત તો મારું હાલત જ નહીં આ દુનિયામાં. કીધું આ લોકો સમજે કે ન સમજે દાંત કાઢે કે ન કાઢે હું બોલીશ. આજ મને કોઈ ના પડતા મને યાદ છે આજથી 35 વર્ષ થયા મારી ઉંમર છે 10 વર્ષ અને મારા બાપુને વિસી કર્યો. મારા બાપુ ગાયો બોલવા માંડ્યા એટલે મેં કીધું બાપુજી દરબારોનું ગામ છે આપણે અહીંયા ગાયો બોલશું આપણું ખરાબ લાગે. અરે કે મારાથી રહેવાતું નથી મને પીડા થાય છે હું શું કરું. મેં કીધું હું શું કરું મને કે બેટા એક કામ કર થોડુંક લઈ આય તો મને પીડા ન થાય. મને યાદ છે ઈટાણે બહુ દૂષણ હતું આ તો ઈટાણે હું દેશની 3 થેલી લઈ આવી બાપુજી પીવે ને તો વિસીની પીડા ન થાય. 3 થેલી પીધી મારા બાપુએ વિસી ઉતરી ગયું દારૂ ચડી ગયું બોલો. ગાયું તો તોય બોલાય ઓલી પીડાની હતી આ દુઃખની હતી. અને મારા બાપુજીનું કામ હતું દુનિયામાં વેચી નાખવું હતું. આ દુનિયામાં વેચવા જ આવ્યા એ મરી ગયા ને કે મને વેચી નાખે પણ સારું કર્યું કામ થઈ ગયું દુનિયામાંથી વહી જાય ને હારાવાળું કામ છે. એટલે પણ કૃપા છે માતાજીની મોગલમાની જેનાથી મારું હાલે છે મોગલમાની કૃપાથી. તમે જ્યારે કંઈ ધંધો આ બધાય બેઠા છે ને કહું તમને જ્યારે કંઈ આવડતું ન હોય તમારો ધંધો હાલવા માંડે ત્યારે તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે. તો ચોક્કસ તમારે માનવું કે તમારી પાસે કોઈ શક્તિ તમારી કુળદેવી હોય તમારો ઈષ્ટદેવ હોય તમારી માતાજી હોય એવી કોઈ શક્તિ તમને ધક્કો મારતી હોય ત્યારે તમારો ધંધો હાલતો હોય. કોઈ દિવસ એમ રાખવાનું નહીં મને કંઈક આવડે છે મારું હાલે છે. કઈ ન આવડે જ્યારે તમારું હાલવા માંડે ત્યારે તમારે યાદ કરવાનું કે કોઈ શક્તિ છે જે તમને પાછળ ધક્કો મારે છે. એમ હકા મને 5-10 જોક્સ આવડે છે અને હકાબા ગુજરાતમાં થયું એની પાછળ મને ખબર છે કોઈ એવી શક્તિ છે મારી માં ભગવતી મોગલ જે મને ધક્કો મારી રહી છે અને આગળ લઈ જાય છે. એક ને એક જોક્સ બોલું છું તોય હાલે છે બધું એક ને જોક બોલો મારા બાપુએ આ કર્યું મારા બાપુએ આ કર્યું મારા બાપુએ આ કર્યું. આ તો પબ્લિક હારી છે મેં કેમ કે તારા બાપાએ ગમે કર્યું હોય અમારે શું પણ સાંભળે છે ડાયા માણસો છે. એટલે હું તમને જેની ઉપાસના કરું છું મા ભગવતી મોગલમાની એકાદી બે લાઈન સંભળાવું જેનાથી મારું હાલે છે કારણ કે હજી ભુવાજીને આપણે સાંભળવા છે. અપયો ને લીલું મારું ભુવાજીની ફરમાઈશ પૂરી કરી નાખું. મારું નાનું એવું કુટુંબ છે અમારા જૂના ઝઘડા થયેલા છે તો અમે કુટુંબમાં મારા કાકાનો દીકરો હારે ફરવા જઈએ હારે બેહી એકબીજાને અમે ખાતા નથી. અમને બીક લાગી કે માતાજી નરસી અમારે અપયા છે. હું મારા કાકાનો દીકરો હારે ફરી બેહી પણ ખાવા નહીં અપયો અમારે. તે મારા કાકાનો દીકરો હું ને મારા મિત્ર છે દસુભા દરબાર અદેપરના અમે આબુ ફરવા ગયા તો વચમાં એક હોટલ આવી અમે જમવા બેઠા તો 1100 રૂપિયા બિલ થયું એટલે મેં કીધું હું આપી દઉં. મારા કાકાનો દીકરો કે તારું મારે નથી ખાવાનું અપયો છે એ ક્યાં હું આપી દઉં મારે તારું નથી ખાવાનું તારો અપયો છે. પછી મેં કીધું દરબાર હવે તમે આપી દો. આમ તો દરબાર 1100 રૂપિયા આપ્યા. હા જે બીજી હોટલ આવી 1200 રૂપિયાનું બિલ થયું. મેં દરબાર અમારે એકબીજાનો અપ્યો છે એકબીજાનું ખવાતું નથી તમે આપી દો. દરબારે બીજા 1200 રૂપિયા આપ્યા. હવે ચા પાણી નાસ્તો કરો 300 રૂપિયાનું બિલ થયું. મેં દરબાર
અમારે એકબીજાનો અપયો છે, એકબીજાનું ખોટ નથી હોય. તમે આપી દો ને દરબારનું મગજ જીવ કે ગઢવી આજથી હું તમારો અપયો લઉં છું. મારા દીકરા એ કે ભેગા બેહો છો, ભેગા ખાવ છો, પૈસામાં અપયા કેવા અપયા દરબાર કીધાડા. અને અમે કોઈક આંગળી આપે તરત પોંચો પકડી લઈશું. મેં હમણાં બીજો માલ લીધો અને મેં ફોન કર્યો દરબાર છે દસુભાને. મેં દસુભા મારે રેતી લેવાની ક્યાં મળશે? મને કે રેતી હું જ રાખું છું. કેટલી લેવાની? 2 ગાડી આવી જાય છે. પૈસા બોલો. તારા પૈસા નથી લેવાના, 2 ગાડી રેતી આવી જાય છે. કઈ વાંધો નહીં. મેં બીજો ફોન કર્યો દસુભા કપચી લેવાની છે ક્યાં મળશે? કે કપચીનું હું જ કરું છું. કેટલી ગાડી? 1 ગાડી આવી જાય છે. પૈસા બોલો. કે પૈસા તાર નથી લેવાના, 1 ગાડી કપચી આવી જાય. બધું વાંધો નહીં. મેં ત્રીજો ફોન કર્યો દસુભા ચિમેટ લેવાની છે. મને કી તું લઈ લેજે પેલા, તારે હાથે લઈ આવજે. બધું પૈસા દાડિયા મારું ન હોય એમ અમને કોઈ આંગળી આપે એટલે મેં પહોંચો. ચા આવી? હું ગઉં થોડી વાત. ચા આવી? હા બેટા વગાડ. ચા તો કાલે આવશે. ગાવાનો સમય કાલે નહીં આવે. લાવ ભાઈ તમે બધા પી લો. હવે બધાને આપી દો. હવે આ સમય ચાલો થઈ ગયો. સમજી ગયા? ચા પી લો બધા, પી લો પેલા. કોઈ બાકી ન રહે. મારા બાપ આ આપણો નોંગો પરિવાર છે, એમાંથી એક માણસ આજે ચા પીધાનું બાકી ન રહેવું જોઈએ. હા એક ભાઈ બેઠા હતા ને, એના ઘરે કૂતરું આવ્યું. તે ભાઈએ કીધું ના દીકરાને કે બેટા રોટલી લાવી તો કૂતરાને નાખી. કે બાપા રોટલી નથી તો કે લાકડી લાય. આપણે ત્યાંથી કોઈ ખાધા વિના જીવ છે? કૂતરાને લાકડી માર્યું પણ કૂતરું ભાગી ગયું. એટલે એવું ભાગ્યું, એટલી ડબડી ઉડી ધૂળ, કૂતરું દેખાણું જ નહીં. પછી ઓલાએ કીધું કે આ તો ભાગી ગયું ને તને ધરવી દે તું. ચા પીતે મજા આવે વાત કરવાની. હવે સમજી ગયો કે દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહે હો. એ દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહે હો. જણ નણ જાંજા રૂમાન કણ નણ ગંભીર હો. એ જણ નણ જાંજા રૂમાન કણ નણ ગંભીર હો. એ હાથે હેમ ચૌડા મારી મોગલ રમે રાહડે. હાથે હેમ ચૌડા મારી મોગલ રમે રાહડે. ભાઈ સોની ડાવિનવો ભાઈ સોની ડાવિનવો મારું મારી જાયો વીર તું છો. એના કાકણ ઓરી લાવો મારી મોગલ મને કાચ રે હો. હવે દેશી ઢોલ વાગે જુઓ મોગલ રમે રામ રે હો. મારી 2 લાઈન લખેલી છે. આવું કોઈ લખતો નથી પણ મારો દિમાગ ફરી ગયો એટલે મેં લખી. એ મારા દલડામ તો મારા ફોટા હાલો અમે નાના ને તમે હવે મોટા. એ મારા દલડામ તો મારા ફોટા હાલો અમે નાના ને તમે હવે મોટા. નહીં જડે તમને મારા જેવ જોટા. અરે જગતમાં અમે આશિક સી મોટા.
દોસ્તો મારા પાસે જમીન હતી 700-800 વીઘા મારા બાપે વેચી નાખી પછી મેં એક ગીત બનાવ્યું એ તમને સંભળાવું મારા બાપુએ શું કરી નાખ્યું સાંભળજો મજા આવશે કે વેચી નાખી બાપુએ વેચી નાખી 700 વીઘા જમીન વેચી રે નાખી એક વીઘો દીકરા માટે નો રાખી બાપુએ જમીન બધી વેચી રે નાખી ગયા જન્મમાં અમે મારા હસતે તર હાથમાંથી છટકી જા પાછો ખેતર જિંદગી અમારી જર કરી રે નાખી બાપુએ તળિયા ચાટક કરી રે નાખી આવા મારા બાપુ હતા એક ગીત આવ્યું તું મમ પાયો ભગવતી બહુ દુઃખ કાપો એ આ વાગતું તું એટલે મેં તો હું કહું તો મેં કીધું હું કહું એટલે કીર્તિદાન કર્યું કે હારામાં હારો કલાકાર ગાય છે આનાથી હારું કોઈ ન ગાય તો મોરારી બાપુ કે અકાપાને ગાવા દો મારા બાપુએ જમીન વેચી નાખી મારા મગજમાં ગળી ગયું છે પછી મેં તો મમ પાયો ભગવતી આવી જ ગવાય કે મમ પાયો ભગવતી બહુ દુઃખ કાપો થોડાક પૈસા છે હજી વધારે આપો તળિયા ચાટક કરી ગયો છે અમારો બાપો મમ પાયો ભગવતી બહુ દુઃખ કાપો ઘરમાં નથી હવે જોને હારો એવો ઝાપો મમ પાયો ભગવતી બહુ દુઃખ કાપો ખબર ન પડી બાપો કેવી મોટી મોટી ભરી ગયો છે ડાપો મમ પાયો ભગવતી બહુ દુઃખ કાપો આવા મારા બાપુ હતા કે નથી કરવી કોની આગી પાસી રે આ દુનિયા ઘણી છે રાશી રે બાપુએ 700 વીઘા જમીન વેચી નાખી રે ઈ બાપુ મારા બાપુની રીતે રે ઈ બાપુ મારા બાપુની રીતે રે ઠેલા ટીંગાડતા ખીતે રે થોડા બહુત રોજ પીતે રે જુગારમાં કોઈ દીનો જીતે રે ઈ બાપુ મારા બાપુની રીતે રે આવા મારા બાપુ હતા એનો દીકરો એક ભાઈ મને કે અકુબા અમારો પ્લોટ ન વેચાતો અમે તમે મારા બાપુને બાધા રાખો કોની જમીન ન વેચાતી હોય કોનો પ્લોટ ન વેચાતો હોય કોનું ખેતર ન વેચાતું તમારે એમ કહેવાનું કે હે અકાબાના બાપુ ચંદુબા અમારી જમીન અમારા પ્લોટ અમારા ખેતર વેચી જાય છે અમે 50,000 રૂપિયા તમારા પારે મૂકશું જો તળિયા ઝાટક ન થઈ જાય તો ફટ કહેજો મને એને વેચી જ જવું પડશે આ દુનિયામાં અમે વેચવા આવ્યા હતા મેં હવે ભેગું કરવાનું કર્યું છે હવે આનું શું થાય છે ખબર નથી વેચે કે રાખે નામ તો ગૌરવ છે મારું ગૌરવ વધારે તો સારું છે કે મારો દીકરો સોયત્રા બોલાવી દે છે એવો છોકરો બરોબર છે નહીં કામનો એટલો બધો એટલે દુનિયામાં આનંદ કરો મોજ કરો એવો હું નોકરી કરતો હતો ગેરેજમાં આજથી 18 વર્ષ પહેલા હવે હું 6 મહિના ગેરેજમાં મેં કામ કર્યું ભુવાજી પછી મને કીધું શેઠે મારા કે તને આ બાઇક છે એનું ચેન ચક્કર ફિટ કરતા આવડે છે ને મેં કીધું હા તો કરી નાખ તે બાઇકને મેં ચેન ચક્કર ફિટ કરી બાઇક કમ્પ્લીટ કરીને મૂક્યું એમાં આપણો માલધારીનું બાઇક હતું આવ્યો ને એક કિક મારી તે બાઇક આયલું પાછું ચેન ચક્કર અવડા ચડી ગયેલા મારાથી તે મને માલધારી કે હવે આ તો પાછું હાલે શું કરશું બધું કઈ નહીં આગળથી હેન્ડલ કાઢીને પાછળ મૂકવાનું છે એટલે આમ હાર છે ખબર જ ન પડે કયા ચક્કર ક્યાં લગાડવા ચક્કર આવી ગયા મને ખુદ ને જીવનમાં એટલે ચાંદ સમાજમાં અત્યારે એવું નામ ગુંજે છે ભગવતી મોગલ માનું ગલીએ ગલી લાખો માણાના કામ થઈ જાય છે એવી મારી માતાજી છે ઠેલામાં પૈસા લાગે છે નો કારો ઠેલો છે ખાલી કરી નાખ્યું ને છે ભાઈ તો હા એટલે એકાદી બે લાઈન માનો ભેડિયો સંભળાવો આ બધું ભેડિયા તમે સાંભળ્યા ના સાંભળ્યા મને ખબર છે નહીં માતીના ભેડિયા તમે ઘણા જગ્યાએ સાંભળ્યા છે તારા ભેડિયામાં ચાંદા સુરતની ભાઈતું તારા ભેડિયામાં 9 લાખ તાલાની ભાઈતું મને વિચાર આવ્યો કે આટલી બધી ભાઈતું હોય તો ભેડિયો રંગબેરંગી થઈ જાય પણ માનો ભેડિયો હોય તો કેવો હોય આ મારો વિચાર છે બીજા કવિએ ગાયું એનો વિચાર હતો એકાદી બે લાઈન કે મારી તારો એક જ રે રંગનો રે મોગલ બેડીઓ મારી તારો એક જ રે રંગનો રે મોગલ બેડીઓ મારી એમાં નથી રે બીજી કોઈ વાત ઓ કાદર મારી તારો બેડીઓ મારી તારી કાળી રે લટોને કાળો તારો બેડીઓ
ભેડિયાના શેડે ભુવન પ્રાણ ભોમતા મારી તારા ભેડિયાના છાયે મેં રમતા રે ઓ ખાદર વાળી તારો ભેડિયો મારી તારી ગાડી રે લટુને કાળો તારો ભેડિયો મોગલની કૃપાથી મારે પોબાર પાસા મોગલની કૃપાથી મારે પોબાર પાસા મોગલ મહારાજી તો મારે કોયલી નવ્યાસા મારી મોગલ મહારાજી તો મારે કોયલી મોગલની કૃપાથી મારા શબ્દ પડતા સાચા મોગલની કૃપાથી મારા શબ્દ પડતા સાચા મોગલની દયાથી આજ મને મળી છે આ વાચા મારી મોગલની દયાથી આજ મને